પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હવે આપણે છેલ્લે છોકરાઓ જે છે એ વાત કરેલી છે IUPAC નામ, એમાં નિયમ નંબર 2 શીખવાડ્યો હતો। આ નિયમ નંબર 2 ની જો આપણે છોકરાઓ વાત કરીએ તો એ જો આવી રીતે છે કે ઋણ આયન આપેલું હોય અથવા તટસ્થ લિગેન્ડ્સ, એનો મતલબ એવો થયો પાછળની બાજુએ જે છે એ ક્લોરીન આપેલું છે। જો હું ક્લોરીનને દૂર કરું તો માથે શું આવી જાય? ધન વીજભાર। તો આવા સમયે હવે આપણે ધાતુના નામની પાછળ એટ લગાડતા નથી। રેડી? તો પહેલા આ નિયમ નંબર 2 ના થોડા ઘણા ઉદાહરણની ચર્ચા કરીએ કે ભાઈ આને સમજાવી કઈ રીતે શકાય। તો જો સમજાવી આવી રીતે શકાય। Fe અહીંયા છોકરાઓ આપણે લખવું છે H2O 6 વખત PO4 આવી રીતે। બીજા ઉદાહરણની આપણે છોકરાઓ વાત કરીએ તો જો એને આવી રીતે દર્શાવશું કે ભાઈ કોબાલ્ટ NO6 વખત બહારની બાજુએ આવે છે CO3। એવી જ રીતે છોકરાઓ આમ સમજાવશું Cr અહીંયા આવી જશે NH3 6 વખત, અહીંયા હું દર્શાવી દઉં છું SO4 આવી રીતે। એ જ રીતે અહીંયા આપણે દર્શાવીએ NI, અહીંયા મારે લખવું છે છોકરાઓ NO4 વખત Cl2 આવી રીતે। ચાલો ત્યાર પછી આપણે એ દર્શાવવું છે Cr H2O 4 વખત SO4 આવી રીતે। એના પછીની જો આપણે વાત કરીએ તો એના પછી આપણે આમ દર્શાવશું કોબાલ્ટ, અહીંયા લખી નાખવું છે NH3 છોકરાઓ 4 વખત, બહારની બાજુએ આપણે દર્શાવવું છે SO4। ચાલો રેડી? આવી રીતે। તો હવે જો આવા ઉદાહરણની આપણે વાત કરીએ તો આ તો એકદમ સહેલું થઈ ગયું। આમાં હવે આપણે કોઈ જ પ્રકારનું જે છે એ મગજ વાપરવાની જરૂર નથી। આ તો એકદમ સહેલું થઈ ગયું। 6 વખત H2O આપેલું હોય તો અહીંયા લખાય છોકરાઓ હેક્ઝા। જો 6 વખત આપણને H2O દેખાય તો શું લખાય? હેક્ઝા આવી રીતે। હવે Fe છે એટલે આપણે લખતા શીખવાડીશ છોકરાઓ કે ભાઈ પહેલા સોરી એકવાર રહી ગયું એકવા। Fe છે એટલે આપણે શું લખશું? ફેરમ। ફેરમ અથવા આયર્ન બોલાય, બેમાંથી તમને જે સારું લાગે તે। ઓક્સિડેશનાંક ધાતુ માટે હોય એટલે તરત આપણે ધાતુ જે છે એના માટે ખાનું છોડી દેશું। અને હવે આનું નામ શું છે? તો કે હવે આનું નામ છે ફોસ્ફેટ આવી રીતે। ઓક્સિડેશનાંક આવડશે તો કે હા, Fe ની કિંમત મારે ગોતવી છે, H2O ની કિંમત 0 હોય, PO4 ની કિંમત કેટલી હોય છોકરાઓ? તો કે ભાઈ -3 બરાબરની ઓલી બાજુએ જાય એટલે કેવો થઈ જાય? +3 1 2 3 આવી રીતે। પેલું ઉદાહરણ સમજાશે? ચાલો બીજું સમજાવો। 6 વખત આપેલું છે એટલે પહેલા શું લખવાનું આપણે? તો કે પહેલા લખવાનું હેક્ઝા નાઇટ્રોસિલ આવી રીતે। જો આમ હવે તો કે હવે કોણ? કોબાલ્ટ। જો આ કોબાલ્ટ ઓક્સિડેશનાંક આપણે બાકી રાખ્યો। હવે CO3 ને બોલાય છોકરાઓ કાર્બોનેટ, એટલે અહીંયા આવી જશે કોણ? કાર્બોનેટ। આની કિંમત 0, આની કિંમત -2, બરાબરની ઓલી બાજુ જાય એટલે કેવા થઈ જાય? +2, અહીંયા આવી જશે 2। રેડી? આમાં જો 6 વખત આપેલું છે એટલે શું લખાય? હેક્ઝા એમાઇન। બરાબર? અમાઇન લખશું તો પણ ચાલશે, એમાઇન લખશું તો પણ ચાલશે, ઉચ્ચારણનો ફેર છે। અંગ્રેજીમાં આપણે સરખું જ લખતા હોય। ક્રોમિયમ શું આવશે છોકરાઓ? ક્રોમિયમ। સલ્ફેટ શું આવશે છોકરાઓ? સલ્ફેટ। આની કિંમત 0 છે, આની કિંમત -2, બરાબરની ઓલી બાજુએ જાય તો +2। નિયમ નંબર 2 ના ઉદાહરણો આપણે ધીમે ધીમે સમજીએ। હવે અહીંયા જુઓ છોકરાઓ 4 વખત છે એટલે શું આવે? ટેટ્રા। NO નું આપણે નામ લખાયું છે નાઇટ્રોસિલ। રેડી? ચાલો ત્યાર પછીની વાત કરીએ છોકરાઓ તો આને બોલાય નિકલ। ક્લોરીન છે એટલે શું લખાય?
ક્લોરાઇડ. આવી રીતે આને શું લખાય? ક્લોરાઇડ. રેડી? ચાલો હવે 0 અને 2 બરાબરની ઓલી બાજુ જાય એટલે +2. આ જુઓ છોકરાઓ 4 વખત છે એટલે હું શું લખાવું છું? ટેટ્રા. અહીંયા આવી જશે છોકરાઓ એક્વા. બરોબર? ચાલો ક્રોમિયમ છે એટલે શું કહેવાય? ક્રોમિયમ. અને SO4 ને બોલશું સલ્ફેટ. ચાલો આની કિંમત 0, આની કિંમત -2 બરાબરની ઓલી બાજુએ જાય એટલે શું બની જાય છોકરાઓ? +2. ચાલો છેલ્લું ઉદાહરણ છે જેનાથી આપણને નિયમ નંબર 2 હવે ક્લિયર થઈ જાય. તો અહીંયા હું 4 વખત છે એટલે શું લખીશ? તો કે ભાઈ જો 4 વખત છે એટલે લખો ટેટ્રા અમ્માઇન. અમ્માઇન, એમાઇન, તમને જે સારું લાગે એ લખવાનું. હવે કોબાલ્ટ. સાંભળો હવે શું આવશે છોકરાઓ? કોબાલ્ટ. અને અહીંયા છોકરાઓ આવી જશે સલ્ફેટ. તો અહીંયા આની કિંમત કેટલી હોય? તો કે જો આની કિંમત હોય છોકરાઓ 0. SO4 -2 છે બરાબરની ઓલી બાજુ જાય તો શું થઈ જાય? +2. આવી રીતે. તો નિયમ નંબર 2 ને જો ડિટેલમાં શીખવું હોય તો આટલા ઉદાહરણ જે છે એ આપણે આપ્યા. હવે તો કે હવે હું તમને વચ્ચે 2 ઉદાહરણ એવા આપું કે જેમાં વીજભાર આપેલો હોય. શું આપેલું હોય છોકરાઓ? વીજભાર. બરાબર? એટલે આપણે થોડીક અહીંયા જગ્યા રાખેલી. જો આવી રીતે આપણે અહીંયા જે છે એ અલગ રીતે દર્શાવીએ. જો બંધારણ આમ આપેલું છે કોબાલ્ટ NH3 4 વખત અને +2 ઘણી વખત આવું આપેલું હોય. તો છોકરાઓ આનું નામકરણ કઈ રીતે કરશું જરાક જોવો ને. તો કે જો આનું નામકરણ આવી રીતે થાય. અહીંયા હું લખું છું ટેટ્રા અમ્માઇન કોબાલ્ટ. હવે માથે પ્લસ કે માઇનસ કોઈ પણ પ્રકારનો વીજભાર આપેલો હોય ને એટલે આયન લખી નાખવાનું. શું લખી નાખવાનું? આયન. હવે અહીંયા તો સિમ્પલ છે આ 0 આ +2 એટલે કાઉન્સમાં હું શું લખી નાખીશ? +2. તો આ નિયમ નંબર 2 ની આપણે ચર્ચા જે છે એ ચર્ચા કરી. હવે આપણે નિયમ નંબર 3 સુધી પહોંચીએ. હવે જુઓ છોકરાઓ જોવો જોઈ ભણતા ભણતા અહીંયા સુધી પહોંચી ગયા છો તો આપણે કીધું એમ જો હવે વિડીયો જોતા જ હોય તો 2 કામ કરી નાખવાના. હળવે કરીને લાઈક કરી દેવાનો, નીચે નાનકડી એવી કોમેન્ટ કરી દેવાની. હવે આપણે વાત કરવી છે છોકરાઓ નિયમ નંબર 3. આ નિયમ નંબર 3 એટલે કયો? તો કે પેલું આ બધા નિયમો ઘરના છે. ક્યાંય ટેક્સ્ટબુકમાં આવા નિયમ 1 2 3 એવું કંઈ લખેલું નથી. આ તો સરળતા ખાતર સમજી શકાય ને એટલે આપણે આવા નિયમ બનાવ્યા. આને કેવું છે? ABCD પ્રમાણે લિગેન્ડ્સ. આને શું કેવું છે છોકરાઓ? ABCD પ્રમાણે લિગેન્ડ્સનું નામ લખવું. આપણે ઓલા 11મા ધોરણમાં લખતા હતા ને છોકરાઓ કે મિથાઇલ અને ઇથાઇલ બંને આપેલા હોય તો આપણે કેમ પહેલા ઇથાઇલ લખતા અને પછી મિથાઇલ લખતા? અહીંયા સેમ વસ્તુ આ જ વસ્તુ જે છે એને જોશું. પહેલાં હું નિયમ નંબર 1 વાળા બધા ઉદાહરણ છે એ તમને સમજાવું. જો આવી રીતે K4 FeCl2 CN4 આવી રીતે. અહીંયા જો છોકરા વાલો Na2 NiCl2 Br2 જો આવી રીતે. એના પછીની આપણે વાત કરીએ તો આવી રીતે Na4 કોબાલ્ટ SO42 અહીંયા આવી જશે CO3 જો આમ છોકરાઓ. એના પછીની જો આપણે વાત કરીએ તો આવી રીતે FeOX 2 વખત SO4 માથે આવશે -3. ચાલો ત્યાર પછી અહીંયા લખીએ છીએ Cr CO3 Cl2 અને અહીંયા આવશે CN2 માથે લખશું -4. એના પછી આપણે દર્શાવવું છે છોકરાઓ CO
OX SO4 અને એના પછી એક લખી નાખવું છે CO3. ચાલો -3. હવે શું કરશું એ જરાક જો. તો કે હવે આપણે આજે દર્શાવ્યા ને આમાં ABCD ને ધ્યાનમાં રાખવું પડે. કઈ રીતે ABCD ને ધ્યાનમાં રાખવું પડે? તો કે જો આ તો પોટેશિયમ છે. કેટલી વખત છે? 4 વખત. લખવાની જરૂર નથી. ત્યાં ખાલી પોટેશિયમ જ લખવાનું. શું લખવાનું? પોટેશિયમ. અહીંયા લખવું પડે. સાંભળો, ક્લોરીડો ઇંગ્લિશમાં કેમ લખાય? ક્લોરીડો. જો આવી રીતે CHLO અને આવી રીતે. અને આ સાયનાઇડો કેમ લખાય? CYNIDO. બરાબર, સાયનાઇડો. બહુ વાયડો છે જો, નકર ભેગું થઈ જાય. હજી એક આવશે જો, કાર્બોનેટો. શું આવશે? કાર્બોનેટો. CAR, કાર્બાનાટો. અહીંયા O છે, કાર્બોનાટો. O. તો આ નકરા 3 C વાળા ઘટકો છે ને એને અલગ પાડતા ધ્યાન રાખજો. બરાબર, આ C વાળા ઘટકોમાં ધ્યાન ન રાખીએ ને તો C વાળું થઈ જાય. તો હવે અહીંયા પહેલા શું લેવાનું કીધું આપણે? તો કે જો ક્લોરીન લેવાનું છે, એટલે ડાઇક્લોરાઇડો. 4 વખત આપેલું હોય તો છોકરાઓ ટેટ્રાસાયનાઇડો. આવી રીતે. હવે તો કે Fe છે એટલે શું લખાય? ફેરેટ. ઓક્સિડેશન આંક આવડશે? તો કે હા આવડશે. અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા કેટલી કિંમત છે? -2 -4. 6 માંથી 4 જાય તો 2. આવી રીતે. આમાં તો કંઈ કહેવાની જરૂર છે નહીં, દેખાય જ છે. આ કોણ? સોડિયમ. ABCD પ્રમાણે કોણ પહેલા આવશે? ડાઇબ્રોમાઇડો, ડાઇક્લોરાઇડો. આવી રીતે. હવે તો કે હવે નિકલેટ. ઓક્સિડેશન આંક આવડશે? તો કે હા આવડશે. 2 ને 2 4, 4 માંથી 2 જાય તો 2. રેડી? ચાલો અહીંયા જો છોકરાઓ, સોડિયમ છે એટલે કોણ? તો કે સોડિયમ. ABCD પ્રમાણે કોણ પહેલા આવે? કાર્બોનેટો, કાર્બોનેટો. ડાઇસલ્ફેટો. આવી રીતે ડાઇસલ્ફેટો. કોબાલ્ટેટ. શું આવે છોકરાઓ? કોબાલ્ટેટ. -2 -2 -4, 4 ને 2 6. 6 માંથી 4 જાય તો અહીંયા આવશે 2. અહીંયા શું આવશે? 2. ચાલો આમાં ABCD પ્રમાણે જોવો જોઈએ કોણ આવશે પહેલા? ચાલો હવે આની આપણે વાત કરીએ તો આમાં સોરી બોલ જોઈ તો O અને S પહેલા કોણ આવે છોકરાઓ? ડાઇઓક્ઝેલેટો. અહીંયા આવશે સલ્ફેટો. હવે આ જો -3 છે ને એટલે અહીંયા શું આવશે? ફેરેટ. પણ આપણે કીધેલું છે માથે ધન આયન દેખાય કે ઋણ આયન દેખાય, પેલા દાંત કાઢીને આયન લખી લેવાનું છે. શું લખી લેવાનું છે? આયન. હવે અહીંયા જો -2 -2 4, 4 ને 2 6. 6 માંથી 3 જાય તો 3. અહીંયા જુઓ છોકરા, અહીંયા 3 એ 3 આપણે કીધું એ પ્રમાણે લીધા છે. બરાબર? ચાલો તો આમાં પહેલા શું કરશું છોકરાઓ? કાર્બોનેટો એટલે CA. કાર્બોનેટો મારે આખું લખવું શું લખાય? CAR. પછી આખો સ્પેલિંગ. ક્લોરીડો લખવું હોય તો છોકરાઓ CH. બરાબર? CHLO. આવી રીતે. અને સાઇનો લખવું હોય તો CYN. પછી એવી રીતે. તો હવે આ 3 માં ખાસ કરીને જુઓ ABCD પ્રમાણે હવે પહેલા કોણ આવશે? તો કે લખ્યું સી પ્રમાણે જ આવશે. શું લખશું? કાર્બોનેટો, ડાઇક્લોરાઇડો, ડાઇક્લોરાઇડો.
ક્લોરાઇડો, ડાઇસાયનાઇડો, ડાઇસાયનાઇડો, ક્રોમેટ. અહીંયા શું આવશે છોકરા? ક્રોમેટ. વીજભાર ભારી જાવ એટલે કોઈને પૂછવા નહીં જવાનું, પહેલા આયન લખી જ લેવાનું છે. હવે -2 6 માંથી 4 જાય તો કેટલા વધે? બગડે 2. અહીંયા છોકરાઓ ABCD પ્રમાણે પહેલા કોણ આવશે? કાર્બોનેટો, પછી ઓક્ઝેલેટો, પછી સલ્ફેટો, આવી રીતે. પછી કોબાલ્ટેટ, પછી કોણ આવે છોકરાઓ? કોબાલ્ટેટ. વીજભાર ભારી જઈ એટલે હળવે કરીને આયન લખી નાખવાનું છે. હવે જો જે -2 6 માંથી 3 જાય તો 3, આવી રીતે. તો નિયમ નંબર 3 ને સમજાવવા માટે લિગેન્ડ્સના નામ ABCD પ્રમાણે લખવા માટે પહેલા નિયમને અનુરૂપ જે છે ને એ ઉદાહરણ લીધા. હવે આ જ નિયમ નંબર 3 ને સમજાવવા માટે નિયમ નંબર 2 ના ઉદાહરણ જે છે એ લેશું. રેડી? એકાદું ઉદાહરણ તમને આપશું, તમે જરાક જોતા હોય તો નીચેનો જવાબ લખજો. હવે આ જો, હવે આપણે તટસ્થ લિગેન્ડ્સ છે એમના માટેની વાત કરીએ. તો જો તટસ્થ લિગેન્ડ્સ હોય ને છોકરાઓ, એમના આપણે ઉદાહરણ દર્શાવવા હોય તો કે દર્શાવાય. કોબાલ્ટ, H2O 3 વખત, NH3 3 વખત, Cl3. જો આવી રીતે. હવે તો કે હવે પાછા થોડાક જીવનમાં આગળ વધીએ. કઈ રીતે? આવી રીતે. Cr H2O 4 વખત, CO છોકરાઓ 2 વખત, SO4. જો આવી રીતે. એના કરતાં પાછા આગળ વધવું હોય તો જો આવી રીતે છોકરાઓ, અહીંયા આપણે દર્શાવશું FeNO 2 વખત, અહીંયા NH3 તો કે 4 વખત, અહીંયા CO3 આવી રીતે. હવે આ છોકરાઓ જો જરા અહીંયા આવી રીતે દર્શાવું છું. FeH2O 2 વખત, NH3 2 વખત, ત્યાર પછી CO 2 વખત +2 આવી રીતે. એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આવી રીતે. જો કોબાલ્ટ CO 2 વખત, NO 2 વખત, H2O 2 વખત અને માથે દર્શાવી દઈશી +3. હવે આપણે શું કરશું? આને પણ મિક્સ કરશું. બરાબર? એ આપણે થોડીક વાર પછી મિક્સ કરીએ. પહેલાં આ જે રૂટીન ઉદાહરણ છે ને એ શીખવાડું. જો હવે આને કઈ રીતે દર્શાવાય? તો કે આમાં પહેલાં તો ઓલા ABCD પ્રમાણે ધ્યાન રાખો. એકવામાં AQ આવે, અમાઇનમાં AM આવે. તો હવે જો મારે પહેલાં દર્શાવવું હોય તો શું દર્શાવાય? ટ્રાયઅમાઇન. પહેલાં કોણ આવે? ટ્રાયઅમાઇન. પછી તો કે પછી આવે ટ્રાયએક્વા. શું આવે? ટ્રાયએક્વા. આ ભાઈબંધનું નામ શું છે? કોબાલ્ટ. શું નામ છે? કોબાલ્ટ. હવે ઓક્સિડેશન આંક લખશું. ક્લોરીન મોટા કાઉન્સની બહાર છે, ખાલી ને ખાલી શું લખાય? ક્લોરાઇડ. ચાલો ઓક્સિડેશન આંક 0 0 તગડે 3 એટલે અહીંયા આવી જશે 3. અહીંયા જુઓ છોકરાઓ, આમાં તો કંઈ કહેવાની જરૂર છે નહીં. શું આવશે? ટેટ્રા એક્વા ડાયકાર્બોનિલ આવી રીતે. રેડી? ક્રોમિયમ. અહીંયા શું આવશે છોકરાઓ? ક્રોમિયમ. ઓક્સિડેશન આંક અને SO4 ને શું બોલવાનું થાય? સલ્ફેટ. 0 0 -2 છે એટલે આ બાજુ આવે તો શું થઈ જાય? +2.
ચલો અહીંયા જુઓ છોકરાઓ, ABCD પ્રમાણે જોવા જઈએ તો ટેટ્રા અમાઇન ડાઇનાઇટ્રોસિલ, આ આપણો ભાઈબંધ કોણ? ફેરમ અથવા આયર્ન. અને બહારની બાજુએ કોણ આવશે? કાર્બોનેટ. 0 0 અને અહીંયા આવે છોકરાઓ -2. બરાબરની ઓલી બાજુ મૂકી આવો તો +2. તો શું આવે? +2. ટપા પડે છે? ઓકે, વેરી ગુડ. હવે આ બે ઉદાહરણ જો, અહીંયા આપણે ABCD પ્રમાણે પહેલા કોને લખાય? તો કે ભાઈ ડાઇઅમાઇન આવી રીતે, અહીંયા ડાઇએક્વા આવી રીતે, હવે ડાઇકાર્બોનિલ. હવે કોઈ વધ્યું તો કે હા ફેરમ. આપણે એવું કીધેલું છે કે ધન કે ઋણ વીજભાર દેખાય એટલે કોઈને પૂછવાનું નથી, હળવેક રહીને આયન લખી નાખવાનું છે. પછી 0 0 0 +2 અહીંયા આવી જશે છોકરાઓ +2. હા ચાલો અહીંયા જુઓ છોકરાઓ, અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આવી જશે ડાઇએક્વા, ત્યાર પછી ડાઇકાર્બોનિલ, ત્યાર પછી ડાઇનાઇટ્રોસિલ, ત્યાર પછી છોકરાઓ કોબાલ્ટ. કોણ આવશે? કોબાલ્ટ. વીજભાર દેખાય એટલે આયન લખી નાખવાનો છે 1 2 અને 3. પણ હવે જે બે ઉદાહરણ લખાવશું છોકરાઓ, એ આ બધી વસ્તુને આપણે ભેગી કરી નાખશું, મિક્સમ મિક્સ. રેડી? એટલે એવા ઉદાહરણ ઉપર ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એક જ મિનિટ, ચાલો લે થોડું કરવાનું. ચાલો આવી રીતે. તો હવે અહીંયા જે ઉદાહરણ દર્શાવું છું એ જો, કોબાલ્ટ અહીંયા આવી જશે છોકરાઓ NH3 4 વખત, Cl 2 વખત અને Cl. જો આવી રીતે. અને એક ઉદાહરણ હજી આપણે છોકરાઓ આવી રીતે દર્શાવીએ છીએ. જો K4 Fe અહીંયા આવી જશે છોકરાઓ CN. એક જ મિનિટ, થોડોક સુધારો કરી લઉં. અહીંયા 4 જે છે ને આપણે ઘટાડવા પડશે. આવી રીતે જો K2 Fe CN 4 વખત અને અહીંયા આવી જશે NH3 2 વખત. જો ધન અને ઋણ તટસ્થ આ બધી વસ્તુને આપણે આમાં ભેગી કરી નાખી. અત્યાર સુધી જેટલું શીખડાયું ને એ બધી વસ્તુ આપણે આમાં ભેગી કરી નાખી, ઊંધિયું બનાવી દીધું. હવે સાંભળો, હવે આમના નામ લખવા હોય તો કે લખાય, પણ જ્યાં તમારે ધ્યાન રાખવાનું છે ને એ આ બંને ક્લોરીનના નામ. જ્યાં તમારે ધ્યાન રાખવાનું છે એ કોણ? આ બંને ક્લોરીનના નામમાં ખાસ ધ્યાન રાખશું. શું કામ કહું છું? 4 વખત છે ટેટ્રા અમાઇન, ટેટ્રા અમાઇન. હવે સાંભળજો, ડાઇક્લોરાઇડો. જો અહીંયા શું આવશે? અહીંયા ક્લોરીન મોટા કાઉન્સની અંદર છે, ક્લોરાઇડો. પછી કોબાલ્ટ, ઓક્સિડેશન આંક. અને હવેનો જે ક્લોરીન છે ને એ જોવો જોઈએ, ક્લોરાઇડ. તમે બે જગ્યાએ નોટિસ કર્યું, અહીંયા ક્લોરીનનું નામ શું લખ્યું મેં? ક્લોરાઇડો. અહીંયા મેં ક્લોરીનનું નામ શું લખ્યું? ક્લોરાઇડ. શું કામ? એક લિગેન્ડ્સ છે, એક માત્ર ને માત્ર ઋણ આયન. આખું મોટી થઈ ગઈ સમજાવતા. હવે અહીંયા જુઓ, ચાલો અહીંયા તટસ્થ -2 -1 3, આ બાજુએ આવશે 3. એ આવી રીતે. કેવી રીતે? આવી રીતે. રેડી? નાની આંખો કરી નાખો. ચાલો જાપાનીઝ બની જાય.
હવે અહીંયા જો છોકરાઓ 2 વખત પોટેશિયમ છે, પોટેશિયમ આવી રીતે એબીસીડી પ્રમાણે જોવા જઈએ તો કોણ આવશે? ડાયઅમાઇન 4 વખત છે એટલે ટેટ્રાસાયનાઇડો આવી રીતે. એફી નું નામ શું છે ભાઈબંધ? બોલો જોય. ફેરેટ. જો અહીંયા પોટેશિયમ છે એટલે પાછું ફેરેટ લખવાનું, જૂનું કાંઈ ભૂલી જવાનું થતું નથી. આ તટસ્થ છે, આ -4, 4 માંથી 2 જાય એટલે અહીંયા કેટલા આવી જાય? 2. તો છોકરાઓ આજે મેં સ્ટાર વાળા બનાવ્યા ને, આવા ઉદાહરણ પૂછાવાના ચાન્સ થોડાક વધારે હોય. રેડી? ચલો આટલું લખી નાખો, પછી પાછો નવો નિયમ શીખડાવું. ચાલો હવે છોકરાઓ આપણે આના પછીના નિયમ નંબર 4 ની વાત કરીએ. આમ થોડોક એવો અગત્યનો. શું કામ? આમાં યાદ જાજુ બધું રાખવું પડશે. સાંભળો ભાઈબંધ, નિયમ 4 શું છે? કાર્બનિક તટસ્થ. શું છે છોકરાઓ? કાર્બનિક તટસ્થ લિગેન્ડ્સ. હવે જો કાર્બનિક તટસ્થ લિગેન્ડ્સ આવે તો એના માટે એને દર્શાવવાની રીત બદલાઈ જશે, એનું નામ બદલાઈ જશે અને એની સંખ્યાય બદલાઈ જશે. પહેલાં તમને એ વસ્તુ સમજાવો, બરાબર? ચાલો અહીંયા આપણે આવી રીતે દર્શાવશું. જ્યારે આપણને કાર્બનિક તટસ્થ જોવા મળે ને તો પહેલું કામ શું કરવાનું? નાનો કાઉન્સ કરી નાખવાનો અને નાના કાઉન્સમાં એ બંધારણ જે છે ને કાર્બનિક, એનું IUPAC નામ લખવાનું. કયું નામ લખવાનું? IUPAC નામ. તો આપણી પાસે આવા કેટલા લિગેન્ડ્સ છે એ આવેલા છે ખાવા પીવા માટે, જરાક જોવો જોઈએ. તો કે એક આ CH3NH2, પણ એને ઘણી વખત દર્શાવવાની રીત અલગ હોય. એને આવી રીતે દર્શાવેલું હોય MENH2 આમ. હવે બીજું છે કોઈ? તો કે હા, CH2 NH2 આવી રીતે. આને કોઈ દર્શાવવાની રીત ખરા? તો કે હા, EN તરીકે દર્શાવી શકાય. એના પછી જુઓ છોકરાઓ, CH2 આવી રીતે. અહીંયા આવશે NH2 અને છેડા ઉપર આવશે NH2. આને દર્શાવવાની રીત ખરા? તો કે હા, PN. ઘણી વખત આવા મોટા મોટા અણુ ન લખ્યા હોય, આવું PN લખી નાખ્યું હોય, પછી આપણે એને સમજી જવાનું. CH2 અહીંયા કોણ આવશે? NH2 આને દર્શાવવાની રીત ખરા? તો કે હા, PTN આવી રીતે. અને છેલ્લું ઉદાહરણ છે છોકરાઓ આપણી પાસે બેન્ઝીન ચક્ર. એમાં એક ખૂણો તોડી નાખવાનો, એમાં નાઇટ્રોજન મૂકી દેવાનું આવી રીતે. આને કઈ રીતે દર્શાવાય? C5H5 અને નાઇટ્રોજન. અને આમ ન લખેલું હોય તો જો આવી રીતે લખેલું હોય PY, પિરિડીનને નો પીવાય, બરાબર, પણ લખાય PY. હવે અહીંયા જો છોકરાઓ આ બધાના નામની વાત કરીએ. આમના IUPAC નામ શું થાય? તો કે ભાઈ આનું IUPAC નામ લખવું હોય તો મિથેનેમાઇન. શું કહેવાય છોકરાઓ આને? મિથેનેમાઇન આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો છોકરાઓ આને કેમ લખાય? તો કે આને આવી રીતે લખાય ઇથેન 1,2-ડાએમાઇન આવી રીતે. આની આપણે વાત કરવી હોય તો છોકરાઓ તો જો આને આવી રીતે દર્શાવાય પ્રોપેન 1,3-ડાએમાઇન આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો છોકરાઓ પ્રોપેન 1,2,3 ટ્રાએમાઇન
આવી રીતે. આ ભાઈબંધની વાત કરીએ તો આને દર્શાવાય પીરીડીન. હવે એક બીજી વસ્તુ પણ તમે સાંભળો. આજે અમુક ઘટકો છે ને છોકરાઓ, એ અમુક ઘટકોના સામાન્ય નામ પણ હોય છે. અમુક ઘટકોના સામાન્ય નામ પણ હોય છે, એને પણ ધ્યાનમાં રાખશું. એની ઓળખાણ માટે લખશું ત્યારે આઈયુપીએસસી નામ જ લખશું, પણ આ તો ઓળખાણ માટે. જો ફોર એક્ઝામ્પલ ENની વાત કરીએ તો ENને શું બોલાય? ઇથિલિન ડાયેમાઇન. ક્યારેક ક્યારેક થિયરીમાં આપણે ક્યાંક વાંચી ગયા તો આપણને ખબર હોય છે ને કે ઇથિલિન ડાયેમાઇન એટલે EN જ કહેવાય. આની જો વાત કરીએ તો આને બોલાય પ્રોપિલિન ડાયેમાઇન. જો આવી રીતે છોકરાઓ. PTNની વાત કરીએ તો આને બોલાય પ્રોપિલિન ટ્રાયેમાઇન. આવી રીતે પ્રોપિલિન ટ્રાયેમાઇન. તો હવે આ મેં શું દર્શાવ્યું? કાર્બનિક તટસ્થ લિગેન્ડ્સના નામ આવા હોય. હવે એની સંખ્યાની વાત કરીએ છોકરાઓ. હવે શેની વાત કરીએ? એની સંખ્યા જે છે એ સંખ્યાની વાત કરીએ કે ભાઈ આપણને એની સંખ્યા કઈ રીતે આપેલી હોય. તો જો આપણે હવે આમના માટે સંખ્યા શબ્દ વાપરીએ ને તો જો આવી રીતે કાર્બનિક તટસ્થ 2 વખત આપેલું હોય ને તો આને 20 બોલાય. શું બોલાય? 20. 3 વખત આપેલું હોય તો આને 30 બોલાય. 4 વખત આપેલું હોય તો આને ટેટ્રાકીસ બોલાય. બરોબર? જો આવી રીતે આ એની સંખ્યાની વાત કરી છોકરાઓ. શેની વાત કરી? સંખ્યાની. રેડી? હવે આને સમજાવવા માટેના ઉદાહરણ સોલ્વ કરીએ. જસ્ટ ડેમો પીસ. જોઈ કઈ રીતે? તો કે આવી રીતે NI અહીંયા આવી જશે PY 4 વખત Cl2. આવી રીતે. એના પછીનું આપણે ઉદાહરણ લખવું હોય તો જો આવી રીતે CrCH3NH2. કેટલી વાર લખવું છે? 2 વખત. પછી EN મોટા કૌંસની બહાર SO4. ચાલો એના પછીનું ઉદાહરણ લખવું હોય તો કોબાલ્ટ PTN 2 વખત PO4. આવી રીતે. એના પછી તો કે આમાંય જો તમારે ABCD રમવું હોય તો કે રમાય. જો કઈ રીતે? આમ FE EN 1 વખત, PN 1 વખત અને PY 2 વખત. આવી રીતે. જો આવી રીતે CO3. છેલ્લું ઉદાહરણ છે, હળવે કરીને નીચે લખી નાખીએ, હમાઈ જશે. NI EN 2 વખત અને આવી જશે SO4. ચાલો હવે આટલા ઉદાહરણ જે છે એને શાંતિથી સમજી વિચારીને સોલ્વ કરીએ. આમ તટસ્થ જેવા જ છે, નિયમ નંબર 2 જેવા જ, પણ કાર્બનિક તટસ્થ છે. માની લો કે 4 વખત આપેલું છે. શું લખશું આપણે? 4 વખત હોય તો જો 4 વખત હોય તો લખવાનું ટેટ્રાકીસ. આનું નામ નાના કાઉન્સમાં લખવાનું છોકરાઓ. પીરીડીન. નિકલ. હવે તો કે ઓક્સિડેશન આંક અને અહીંયા કોણ આવી જશે? તો કે અહીંયા જો આવી જશે ક્લોરાઇડ. અહીંયા કોણ આવી જશે? ક્લોરાઇડ. તો એનો ઓક્સિડેશન આંક કેટલો થાય? 2 કેટલો થાય? 2. હવે આ જો આનું નામ છે મિથેનેમાઇન. એટલે અહીંયા ABCD માં કોણ આવે? M. આનું નામ છે ઇથેનેમાઇન. ABCD માં કોણ આવે? E. તો પહેલા કોનું નામ લખાય? તો કે પહેલા લખાય આનું નામ ઇથેન 1,2 ડાયેમાઇન. પછી 2 વખત હોય તો 20. આનું નામ શું છે? મિથેનેમાઇન. આપણો ભાઈબંધ કોણ આવ્યો છે આજે? ક્રોમિયમ. ઓક્સિડેશન આંક SO4 ને શું બોલાય? તો કે ભાઈ આને સલ્ફેટ બોલાય. સલ્ફેટ છે એટલે 2. સલ્ફેટ છે એટલે શું લખાય? 2. ચાલો 2 વખત છે ભાઈ, 2 વખત.
એટલે 2 વખત હોય તો શું લખાય? 20. આ ભાઈબંધનું નામ પ્રોપેન 1 2 3 ટ્રાએમાઇન. છોકરાઓ સાંભળો, આને શું બોલાય? ટ્રાએમાઇન. કોબાલ્ટ શું આવશે? કોબાલ્ટ. ઓક્સિડેશન આપ અને ફોસ્ફેટ. કેટલું લખશું? ફોસ્ફેટના કારણે -3 હોય છોકરાઓ. બરાબરની ઓલી બાજુ જાય તો કેવો થઈ જાય? +3. હવે જો આમાં ABCD ની વાત કરતા હતા ને, એમાં આવી રીતે હોય છોકરાઓ. જો આમાં તો મને ખબર પડી ગઈ, ઈ આવે. પણ આનું મારે નામ લખવું, શું લખાય? પ્રોપેન 1,3 ડ્રાએમાઇન. તો પ્રોપેનની જો આપણે વાત કરતા હોય ને છોકરાઓ, તો જો પ્રોપેનમાં આમ લખાય. રેડી? તો જો અહીંયા શું આવ્યો? PR આવ્યો. અને પિરિડીન લખતા હોય તો છોકરાઓ PYRIDE. પિરિડીન. ઉભા રહો. DINE. પિરિડીન. આવી રીતે. તો એમાં શું આવ્યું જોવો જોઈએ, તો કે PY આવ્યું. તો ABCD પ્રમાણે પહેલા ઈ આવશે, એટલે હું અહીંયા શું લખી નાખું છું? અહીંયા લખી નાખું છું ઇથેન 1,2 ડાએમાઇન. આવી રીતે છોકરાઓ. હવે પહેલા કોણ આવશે? તો જો આ PR આવશે. આમ નો આવે પણ આમ આવે, એટલે આને શું કહેવાય? પ્રોપેન 1,3 ડાએમાઇન. 2 વખત છે. બિસપિરિડીન. બિસપિરિડીન. ભાઈબંધ કોણ છે આપણો? ફેરમ. અને છેલ્લે આપણો સાથ આપવા કોણ આવે છે? કાર્બોનેટ. હવે તો કે હવે ઓક્સિડેશન આંકમાં આવશે બગડે. એક બાકી રાખ્યું છોકરાઓ તમારા હાટું. કોની હાટું? તમારા હાટું. આનું નામ નીચે કોમેન્ટ કરવાનું છે, પછી હું તમને થેન્ક યુ લખીને મોકલીશ. રેડી? ચાલો, તો આજ માટે આપણે આટલું રાખીએ. થેન્ક યુ.